તો ફ્રેન્ડ્સ, આજે મારી જોડે છે ગાજર અને થોડા એવા વટાણા છે. તો આજે આપણે ગાજર અને વટાણાની સબ્જી બનાવીશું અને જોડે જમવા માટે ભાખરી બનાવીશું. તો ચાલો જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ આપણે ભાખરી બાંધીશું. તે માટે મેં રોટલીનો લોટ અડધા ભાગનો અને ભાખરીનો લોટ અડધા ભાગનો લીધો છે. હું હંમેશા મિક્સ કરીને બનાવું છું તો થોડી ક્રિસ્પી અને પોચી થાય છે ભાખરી. બંને લોટ સારી રીતે મિક્સ કરી નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. અને તેલ આમાં થોડું વધારે લેવાનું છે. તો મોણ સારું હશે તો તમારી ભાખરી ક્રિસ્પી અને પોચી બનશે. આ 6 ભાખરીનું માપ છે, તો તમે એ રીતે પણ લોટ લઈ શકો છો. હવે તેલને સારી રીતે લોટમાં મિક્સ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું, આ રીતે ચોળીને. અને ધીમે ધીમે પાણી નાખીશું. હવે પોચો લોટ નથી બાંધવાનો આપણે. જો પોચો બાંધીશું તો ભાખરી વણવાની મજા નહીં આવે. તો થોડો કડક લોટ બાંધવાનો છે, જેથી ભાખરી કડક થાય એવી. આ રીતે થોડું થોડું પાણી નાખીને બાંધવાનું છે, જેથી લોટ આપણો પોચો ના થઈ જાય. તમે જોઈ રહ્યા છો કેટલો કઠણ લોટ બાંધ્યો છે મેં. જેટલી કઠણ થશે એટલો ક્રિસ્પી વધારે થશે ભાખરી. બસ આ રીતે લોટ બાંધીને તેને 15 મિનિટ માટે રેસ્ટ આપો, જેથી ભાખરી આપણી સારી થાય છે. આપણે થોડી વાર એને રેસ્ટ આપીશું. તો ફ્રેન્ડ્સ, 15 મિનિટ થઈ ગઈ છે. હું તમને ભાખરી લાઈવ કરીને બતાવીશ, તો તમે જોઈ લેજો કેવી બને છે ભાખરી. અને હંમેશા જ્યારે તમે ભાખરી બનાવવા માટે ફરી લોટ ખોલો ત્યારે થોડો ચોળી નાખો, જેથી સારી રીતે લોટ મિક્સ થઈ જાય અંદર. હું ભાખરી હંમેશા લોઢાના તવા પર બનાવું છું. તમે શેના પર બનાવો છો તે પ્લીઝ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તવો હંમેશા પહેલાં થોડો ગરમ કરી રાખવાનો. અને જ્યારે ભાખરી નાખીએ ત્યારે ફ્લેમ થોડી ધીમી કરી નાખવાની, જેથી ભાખરી આપણી ચોંટી ના જાય. એક સાઈડે આપણી ભાખરી ચડી ગઈ છે તો પલટી નાખીશું. થોડી અજગચરી ભાખરી ચડે એટલે એક સાઈડથી પલટી નાખવાની. હવે બીજી બાજુ પણ ચડી ગઈ હશે, જોઈ લઈએ. તો બીજી બાજુ પણ અજગચરી ચડી ગઈ છે. હવે તેને પ્રેસ કરીને આપણે ભાખરી ચડવી દઈશું સરસ એવી. આ રીતે ભાખરી પર ગલ પડે, મતલબ કે ઓરેન્જ લાલ કલરના, તો તમારી ભાખરી મસ્ત એવી વચ્ચેથી પોચી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આપણી ભાખરી તૈયાર છે. જો તમે ઘી લગાવીને ભાખરી ખાતા હોય તો ઘી લગાવીને સર્વ કરવી. કોણ કોણ ઘી લગાવીને ભાખરી ખાય છે તે જરૂરથી. તો આપણી ભાખરી બનીને તૈયાર છે. તમે જોઈ રહ્યા છો બહુ ક્રિસ્પી છે. હવે આપણે બીજી બાજુ ગાજરનું અને વટાણાનું શાક બનાવીશું. તે માટે મેં પેનમાં તેલ મૂક્યું અને તેમાં રાઈ, જીરું અને હિંગ નાખીને વઘાર કરી નાખીશું. વઘાર થઈ જાય એટલે તેમાં મેં મોટા મોટા મરચાં અને 3-4 કળી આખી લસણની નાખી છે. અને આવી રીતે થોડું બંધ કરીને હલાવશો તો જે મરચાંના બિયા હોય એ તમારા ઉપર ઉડશે નહીં. અને બધી બાજુથી સરસ એવું લસણ અને મરચાં ચડી જશે.
અને સૌ પ્રથમ આપણે હવે વટાણા નાખીશું અંદર, જેથી પહેલાં ચડી જાય. કાચા વટાણા છે, મેં બાફ્યા નથી. એને પણ બાફી દઈશું જેથી ઉછળે નહીં આપણા પર. વટાણા ચડી ગયા છે. હવે ગાજર એડ કરી નાખીશું. ગાજરને મેં ઊભું ચોપ કર્યું છે, છીણ્યું નથી. જો છીણશો તો તે હલવા જેવું થઈ જશે અને ઢીલું શાક થઈ જશે. તો ચોપ કરશો તો સારું રહેશે અને ખાવામાં પણ મજા આવશે. હવે તેને સૌ પ્રથમ મીઠું નાખીશું જેથી ગાજર જલ્દી ચડી જાય અને બધું મિક્સ કરી દઈશું. મરચું, હળદર, નાખીને ફરી હલાવી લઈશું. જો તમે તીખું ખાતા હોય તો આદું પણ નાખી શકો અને લસણ થોડું વધારે પણ નાખી શકો. થોડું કાશ્મીરી મરચું પણ નાખીશું જેથી કલર સરસ આવે. હવે બધું સરસ એવું મિક્સ કરી દઈશું. તમે જોઈ રહ્યા છો કે ગાજર ચડવા માંડ્યું છે. આવી રીતે એનું અથાણું પણ થાય છે ગાજરનું. શાક બનાવવું હોય તો આ રીતે બનાવશો તો ટેસ્ટી લાગશે તમને. હવે શાક આપણું ચડી ગયું હતું તો મેં એને બાઉલમાં કાઢી અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે અને જોડે ભાખરી પણ બની ગઈ છે. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આજની મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ.